નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં આફત બન્યો છે વરસાદ। રાજ્યભરની અંદર 495 જગ્યાએ રસ્તાઓ બંધ કરવામાં આવે છે। ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમીના સમયે વધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે છે। જ્યારે રાજ્યની અંદર ગઈકાલના રોજ 12 વાગ્યા સુધીમાં 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને પગલે 495 જેટલા રસ્તા બંધ કરવામાં આવે છે। 10 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના રસ્તા 470 અને અન્ય 15 રસ્તાઓ બંધ કરવામાં આવે છે, જેમાં સુરત જિલ્લાની અંદર 5 તાલુકામાં 49 માર્ગો બંધ કરવામાં આવે છે। માંડવી તાલુકાના 9, મહુવા તાલુકાના 2 રસ્તાઓ, માંગરોળના 13, બારડોલીના 9 અને ઓલપાડના 15 રસ્તાઓ બંધ કરવામાં આવે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાની બહેનોને લખપતિ દીદી યોજના હેઠળ 3 કરોડ કરતાં વધુ રકમની સહાય અપાય છે। યોજનાની વાત કરવામાં આવે તો લખપતિ દીદી યોજનાની અંદર મહિલાઓને તાલીમ અને સ્વરોજગાર માટે 5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે। આ યોજનાને સરકાર દ્વારા 2023માં શરૂ કરવામાં આવી હતી, જ્યારે 2025 સુધીની અંદર 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો હેતુ છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં તો યુક્રેન દ્વારા રશિયાના 38 માળની બહુમાળી ઇમારત પર ડ્રોન વડે હુમલો કર્યો છે। આ ઘટનાની અંદર વાત કરવામાં તો ડ્રોન ક્રેશમાં ઓછામાં ઓછા 2 લોકો ગંભીર થયા છે। યુક્રેન દ્વારા મોસ્કોના દક્ષિણ પૂર્વ વિસ્તારોમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેની અંદર 2 લોકો ઘાયલ થયા છે અને 20થી વધુ પાર્ક કરેલી કારો પણ નુકસાન થયું છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં તો રાશન કાર્ડ ધારકો માટે મોટી અપડેટ। ખાસ કરીને મફતમાં ચોખા નહીં મળે। ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને મફત ચોખા આપવામાં આવતા હતા, પરંતુ મહત્વપૂર્ણ નિર્ણય બાદ હવે રેશન કાર્ડ ધારકોને ચોખા નહીં મળે। ભારત સરકાર દ્વારા મફત રાશન યોજના હેઠળ 90 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે, જે હવે ચોખાના બદલે 9 જરૂરી વસ્તુઓ આપવામાં આવશે। જેમાં વસ્તુઓની વાત કરવામાં આવે તો ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ અને સોયાબીન તેમજ મસાલો આપવામાં આવશે। સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સુધારવા અને તેમના ખોરાકના પોષણ સ્તર વધારવા માટે આ નિર્ણય લેવામાં આવે છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 5 ઇંચ વરસાદ આણંદમાં, નખત્રાણામાં અને વડોદરામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અંબાલાલ પટેલ દ્વારા 28 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે, જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવે છે, જેમાં 30 થી 31 ઓગસ્ટ દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આ સિવાયના અન્ય વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવે છે, જેમાં 42 ગામોને એલર્ટ કરાયા છે। ગોલ્ડન બ્રિજની જળ સપાટી પણ વધી છે। આ સાથે તમામ કાંઠાવાળા વિસ્તારોની અંદર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવે છે, જેમાં નર્મદા નદીમાંથી પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજની જળ સપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમના 15 ગેટ 2.85 મીટર ખુલ્લા મૂકવામાં આવે છે, જ્યારે નર્મદા નદીમાં 3,67,853 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં તો રાજ્યમાં આજ રોજ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદને પગલે સરકારે લીધો છે મહત્વનો નિર્ણય। રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડ્યો છે, તેમાં વડોદરામાં પણ ભારે વરસાદને પગલે આજ રોજ શિક્ષણ અધિકારી દ્વારા રજાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રહેશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર ચાંદીના ભાવમાં 2000 રૂપિયા વધારો થયો છે। અમદાવાદના ઝવેરી બજારની અંદર ચાંદીના ભાવમાં 2000 રૂપિયા વધારો થયો છે, જેમાં 86,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવ થયો છે, જ્યારે અમદાવાદમાં પ્રતિ 10 ગ્રામના સોનાના ભાવની વાત કરવામાં આવે તો 73,800થી વધીને 74,000 થયા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો મહિલાઓ સામે વધ્યા છે અત્યાચાર। દેશમાં દરરોજ થાય છે 86 દુષ્કર્મ, જ્યારે કયું રાજ્ય મહિલાઓ માટે અનસેફ છે? અહેવાલની વાત કરવામાં આવે તો ભારતમાં દર કલાકે 3 મહિલાઓ પર દુષ્કર્મનો શિકાર થાય છે। દુષ્કર્મના 96%થી વધુ કેસ આરોપીના મહિલાના જાણીતા જ હોય છે, જેમાં 100 આરોપીઓમાંથી 27 આરોપીઓને જ સજા થાય છે। ભારત દેશની અંદર વર્ષ 2020માં 28,046 કેસ, વર્ષ 2021માં 31,677 કેસ અને વર્ષ 2022ની અંદર 31,516 કેસ નોંધાયા છે।
જેમાં સૌથી વધુ કેસ રાજસ્થાનમાંથી 5399 કેસ નોંધાયા છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે પરની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.